સ્વામીજીની આજ્ઞાથી હું ભાજપમાં જોડાયો હતો। આ નિવેદન સાથે જંબુસરના પૂર્વ ધારાસભ્ય કિરણ મકવાણાએ કોંગ્રેસમાં ઘર વાપસી કરી છે। કોઈ કમિટમેન્ટ આજ દિન સુધી પૂરી થઈ નથી। સતત અવગણના થતી હોય તો કોઈ પણ માણસ એનું છે તે ભાઈ સ્વમાન બધાને વાલું હોય। એટલે આજે એ જ સ્વામીજીના શિષ્ય છે અમારા પ્રેમ સ્વરૂપ સ્વામીજી, એમની આજ્ઞાથી હું ફરી પાછો કોંગ્રેસની અંદર જોઈન થયો છું। સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા રાજકીય પાર્ટીઓમાં ઘર વાપસીનો દોર જોવા મળ્યો છે, ત્યારે જંબુસરના પૂર્વ ધારાસભ્ય કિરણ મકવાણાએ કોંગ્રેસમાં ઘર વાપસી કરી છે। 2007થી 2017 સુધી તેઓ જંબુસર બેઠકના કોંગ્રેસી ધારાસભ્ય તરીકે રહ્યા હતા। ત્યારબાદ ગુરુજીની આજ્ઞાથી તેઓ 2017માં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા। જો કે વચનો પૂર્ણ ના થતા અને સતત અવગણનાના કારણે તેમણે ભાજપ છોડ્યું હતું। હવે તેઓ પ્રેમ સ્વરૂપ સ્વામીના આદેશથી ફરી કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે। મકવાણાએ દાવો કર્યો છે કે તેમના સાથે સ્થાનિક કક્ષાએ આશરે 4000 લોકો પણ કોંગ્રેસમાં જોડાશે। સાથે જ તેમણે વધુમાં કહ્યું કે કોંગ્રેસ પાર્ટી જે પણ જવાબદારી આપશે તે પૂર્ણ નિષ્ઠાથી નિભાવશે। પૂર્વ ધારાસભ્ય આગામી 12 એપ્રિલના રોજ સત્તાવાર રીતે જાહેર સભા કરીને કોંગ્રેસનો ખેસ ધારણ કરશે। ગીર સોમનાથમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓ તેજ થઈ છે, ત્યારે તલાળામાં કોંગ્રેસ દ્વારા યોજાઈ સેન્સ પ્રક્રિયા। જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના ઉમેદવાર માટે સેન્સ પ્રક્રિયા યોજાઈ, જેમાં જીપીસીસી નિરીક્ષક અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પૂજા વંશ હાજર રહ્યા અને ઉમેદવારી નોંધાવવા મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટી પડ્યા હતા। આ તરફ બનાસકાંઠામાં ચૂંટણી માટે ઉમેદવારોનો રાફડો ફાટ્યો। પાલિકાની 44 બેઠકો માટે 338 ઉમેદવારોએ સેન્સ આપી હતી। બીજી તરફ ભાજપમાંથી ટિકિટ લેવા ઉમેદવારોનું લોબિંગ પણ શરૂ થયું। વોર્ડ નંબર 10માંથી 50 ઉમેદવારોએ સેન્સ આપી હતી। હવે પાર્લામેન્ટરી બોર્ડના નિર્ણય પર સૌ કોઈની નજર મંડાયેલી છે। બનાસકાંઠા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ કોંગ્રેસની સેન્સ પ્રક્રિયા। તો પાલનપુર કોંગ્રેસ કાર્યાલય ખાતે તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીને લઈ સેન્સ પ્રક્રિયા યોજાઈ। પ્રદેશ કોંગ્રેસમાંથી પહોંચેલા નિરીક્ષક દ્વારા ઈચ્છુક ઉમેદવારોના સેન્સ લેવાની પ્રક્રિયાની શરૂઆત કરવામાં આવી હતી। આ તરફ ચૂંટણીને લઈને બનાસકાંઠામાં કોંગ્રેસ દ્વારા અનોખો નિર્ણય લેવાયો। કોંગ્રેસમાંથી ટિકિટ લેતા ઉમેદવારોએ બાંહેધરી પત્રક ભરવું પડશે। આ નિર્ણયથી કોંગ્રેસને ઉમેદવારો પર ભરોસો જ ન રહ્યો હોય તેવો ઘાટ ઘડાયાનો ગણગણાટ છે। ઉમેદવારના સેન્સ ફોર્મ સાથે કોંગ્રેસ બાંહેધરી પત્રક લેશે અને જો કોઈ ઉમેદવાર પક્ષ પલટો કરશે તો પક્ષાંતર ધારાની કોર્ટમાં જઈ અને તેનું સભ્યપદ રદ કરવામાં આવશે। અમદાવાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે, જેમાં મતદારો અને મતદાન મથકોની સંખ્યા નિશ્ચિત થયા બાદ હવે આગામી સોમવારથી ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા શરૂ થશે। ચૂંટણી અધિકારીઓ દ્વારા આચારસંહિતાના અમલીકરણ અને ઈવીએમ ચકાસણી જેવી મહત્વની કામગીરીઓ પૂર્ણ કરવામાં આવી છે। આ સાથે ઉમેદવારોની આખરી યાદી જાહેર થયા બાદ મશીનોની અંતિમ પ્રિપરેશન હાથ ધરાશે। અત્યાર સુધીમાં આચારસંહિતા ભંગની કોઈ ફરિયાદ નોંધાઈ નથી, તેમ છતાં કોર્પોરેશન અને તાલુકા કક્ષાએ ટીમો સતત કાર્યરત છે, જે અંતર્ગત કોઈપણ ફરિયાદના તાત્કાલિક નિરાકરણ માટે કલેક્ટર કચેરી ખાતે ખાસ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે, જ્યાંથી મતદારો અને રાજકીય પક્ષો જરૂરી તમામ માહિતી મેળવી શકશે। આ તરફ મહીસાગર જિલ્લામાં આચારસંહિતાના ભંગનો મામલો સામે આવ્યો, જેમાં લુણાવાડા ખાતે ક્રિસ્ટલ સ્કૂલમાં યોજાયેલી રાજકીય બેઠકમાં તલાટી કમ મંત્રી હાજર રહ્યા હોવાનો આક્ષેપ છે। નરેશ પટેલ, જે વીરપુરના જોધપુર ગ્રામ પંચાયત ખાતે તલાટી તરીકે ફરજ બજાવી રહ્યા છે, તેઓ સેન્સ પ્રક્રિયા દરમિયાન રાજકીય કાર્યક્રમમાં હાજરી આપતા નિયમોનો ભંગ કર્યો હોવાની ચર્ચા છે। આ બનાવને લઈને સ્થાનિક સ્તરે રોષ ફાટી નીકળ્યો છે અને તલાટી સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ પણ ઉઠી છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે કોંગ્રેસમાં ભરતી મેળો યથાવત છે। કઠલાલના સામાજિક અને સહકારી અગ્રણીઓ કોંગ્રેસમાં જોડાઈ ગયા। ભાજપ સાથે છેડો ફાડી કોંગ્રેસનો હાથ પકડ્યો તો અમિત ચાવડાએ ખેસ પહેરાવી તમામનો કોંગ્રેસમાં પ્રવેશ કરાવ્યો। તો કઠલાલ એપીએમસીના પૂર્વ ચેરમેન હસમુખ પરમાર, સામાજિક અગ્રણી ઇન્દ્રવદન પરમાર, રમેશ પરમાર સહિત કાર્યકરોએ કોંગ્રેસનો હાથ પકડ્યો।